સમજાને બધું હવળું લાગે, ઓલ્યા અણઘણ અટવાઈ જાય. જેવી રીતે ગાંડી ગીરમાં કોઈ માણસ ભૂલો પીડ્યો હોય ત્યારે એમ ન માનતા કે ત્યાં મેપ કામ આવે, ત્યાં જાણકારી ના હાલે, ત્યાં તો કોઈ ગોવાળને જ ગોતવો પડે. જે પરિસ્થિતિમાં જ્યારે હોય ત્યારે જ ગમે ને એમ ન કહી દઉં તને શું ખબર પડે, નહીં. દરેક સ્થળનો, દરેક જગ્યાનો, દરેક વિષયનો જાણકાર જુદો જુદો હોય છે. એમ આ કેડે હાલવું હોય ત્યારે તો સદગુરુને જ પૂછવું પડે. એમાં એન્જિનિયર ન રસ્તો દેખાડી શકે, ત્યાં ડોક્ટર ન રસ્તો દેખાડી શકે. એટલે કવિ લખે છે કે સમજાને બધું હવળું લાગે, ઓલ્યા અણઘણ અટવાઈ જાય. દુનિયાની રીત છે જુદી, અહીં સમજી ન સમજાય. ધર્મરાજ યુધિષ્ઠિરને અને દુર્યોધનને બેયને દાદા ભીષ્મે બોલાવ્યા. સાંભળજો આ વાત. બેયને બોલાવીને કીધું, દુર્યોધનને કીધું કે તને 3 મહિના આપું છું, 5 હારા માણા ગોત્યા. એ 3 મહિના રખડીને આવ્યો. દુર્યોધનને દુનિયામાં હારો માણા નો દેખાણો, અને એ જ દુનિયામાં, એ જ જગતમાં ધર્મરાજ યુધિષ્ઠિરને મોકલ્યા અને એટલું કીધું, ધર્મરાજ આપ જાઓ 3 મહિના અને 5 નબળા ગોત્યાઓ. તો આની આ જ દુનિયામાં, એ જ સમયમાં ધર્મરાજ યુધિષ્ઠિરને સાહેબ 5 નબળા ન દેખાણા. કારણ કે એની દ્રષ્ટિમાં બધા સારા જ લાગતા હતા, અને દુર્યોધનની દ્રષ્ટિમાં ઈશ્વર હામો આવે છે તો એને કપટી દેખાય છે. વાત એ છે ભલામણ. એટલે કવિ કે સમજાને આઈ બધું હવળું લાગે. આપણે કરીએ છીએ શું ખબર, બધું વયું જાય ને પછી એમ કે હાસુ. ભગવાન કૃષ્ણને હમણાં વાત કરી કે ભગવાને ગોકુળમાં 11 વર્ષ રહ્યા, પણ મથુરા આવીને કંસને માર્યો ને ત્યારે ખબર પડી કે એ હતું આ. અને પછી કૃષ્ણ કીધું કે હવે તમે મોડું થઈ ગયું તમારે. આ ઘણા આપણને એમ કહે ને તમે બધા ઉપાડા લીધા, આખી આખી રાચું દેકારા કરો છો, સાધુ ભજનો ગાય, તમે ભાડ્યા ભગવાનને એમ કે આપે. પણ અમને તમારા જ હૃદયમાં ભગવાન દેખાય, તમને ન દેખાય, અમે શું કરી લઈ ગયો લ્યો. તમે આપણા ને આપણા ઘરની બહાર આવો ને તો જ આખું મકાન દેખાય. ઘરમાં ગળી ગયા પછી ધાબા ન દેખાય, અને ગામ આપણું ધાબુ જોતા હોય કે ઉપર કેટલા. દરેકને જોવા માટે થોડુંક અંતર જરૂરી છે. તમે ટેજની નજીક ખાવા આવી જાવ તો આખું ટેજ નહીં દેખાય, થોડુંક અંતર જરૂરી છે. કોઈ પણ મંદિર હોય અને જેવી મૂર્તિ હોય એટલું દર્શનનું અંતર હોય છે. એટલે ક્યારેક ક્યારેક એવું થતું હશે કે આરતી ઉતારનારને આંખો નહીં દેખાતો હોય. એક નાની વાત કહીને પછી પરિબાપુ પાસેથી ભજનો સાંભળવા છે. શ્રાવણ મહિનો છે, ચોથ છે, પૂનમ ગઈ છે, ભાદરવીની રાહ છે. પરિસ્થિતિ એવી છે, હમણાં ભાઈએ જે કીધું ને, પરિત્રાણાય સાધુનામ વિના ચાયચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. એક ભાઈ મને કીધું, મને કે તમે વારા ઘડી આમ અમેરિકા જાઓ, ત્યાં હું બાપનો ડાટ્યો. હમણાં મને ગગલાવ્યો એક ભાઈ, ભારત જેવો મને કે દેશની વાત સાચી છે યાર. મને કે 100 વાર ભગવાને અહીંયા જન્મ લીધો, અવતાર લીધો, ત્યાં કોઈ દી ગયા? મેં ત્યાં કોઈ સિગ્નલ નથી તોડતા, નિયમ ક્યાંથી તોડે? અને નિયમ ન તોડે ત્યાં ભગવાન ધક્કો શું કામ ખાય? અહીંયા વારા ઘડી આવે છે, પણ આપણે વારા ઘડીએ દુર્યોધન થઈને આવીએ છીએ, કંસ થઈને આવીએ છીએ. બગાડો તો આપણે જ કરીએ છીએ ને. સાધુનું કીધું નથી માનતા ત્યારે પરિત્રાણાય સાધુ નામ. જ્યારે આવા સંતો આપણા માર્ગદર્શક બનીને આવે છે ત્યારે એનું કીધું પણ નથી કરતા. અને જ્યારે સાધુડાની આંખમાં આહુડા પડે કે હે ગોવિંદ હવે તું આ. ઘણા નથી કહેતા કે અત્યારે આ કળયુગ છે ને, આટલી ગાયો કપાય છે ને, આવું બધું થાય છે, તમારો ભગવાન કેમ નથી આવતો? એટલા ભજન ગાવ છો. મેં કીધું પરીક્ષાના ટાઈમે પરિણામ ન હોય.
તું અમુક હાવ લુખા આપણને કે અમને દેખાડો, તો તને દેખાડવા આવે તારો બાપ? તું જળથી વેચ આઘો રહેશો. એના માટે ધક્કો ખાય એવું લાગે તમને? બહુ એક ભાઈ કીધું એટલે મેં ખરેખર કીધું, મેં કીધું સાંભળી લો. મને કે પરીક્ષાનો ટાઈમ એટલે મેં કીધું અત્યારે ઈશ્વર જોવે છે કોણ શું કામ કરે. દાખલા તરીકે મેં કીધું તમે પેપર હાલતું હોય, છોકરા પરીક્ષા આપતા હોય અને પેપર લખાતું હોય તો શિક્ષક તો ઉપર આટા મારતા જ હોય, જોતા જ હોય ઉપરથી કે શું લખાય. સાંભળી લેજો, સારું લખતો હોય ને તો એ કોઈ દી શાબાશી નથી આપે બરાબર લખે છે, ના કહે, જોયા કરે. અને ખોટું લખતો હોય તો એમ ન કહે કે તું ખોટું લખે છો. એ તો પરિણામ આવે ને ત્યારે ખબર પડે કોણ પાસ થયા ને કોણ ના પાસ થયા. પેલામાં આ આપણી પરીક્ષા છે. આપણે જો સારા પેપર ભરીએ. જુનાગઢમાં નરસિંહ મહેતાના 52 કામ કરવા ઈશ્વરને આવવું પડે. ક્યારેક ક્યારેક તો દાદા એવું થાય. નરસિંહ મહેતાના મોટા ભાઈ આવી અને નરસિંહ મહેતા તો દામોકુંડે સ્નાન કરવા ગયા છે. અને જેની પાસે ક્યાંક થોડી ઘણી ફેર હોય એને પાવર બહુ હોય. મોટા ભાઈને થોડીક સંપત્તિ, નરસિંહ મહેતાના મોટા ભાઈને વણસીધરને આવીને હાથ કરે છે. ક્યાં છે નરસિંહો? મેથી ઓરડા માલી બોલે છે, બાણું છે જ અડખુબડું કરીને, કારણ કે પોતાના જેઠ છે, મર્યાદા રહી ગઈ છે. આવો મોટા ભાઈ. એ દામોકુંડે ગયા છે. હા, એને બીજો ધંધો શું છે? કાલે બાપુજીનું શ્રાદ્ધ છે, પાછા વેલા ગુડાજો, કામે કાજે લાગજો એમ કરી ન કહેવાના વેણ જ્યારે વણસીધર બોલે છે, મોટા ભાઈ બોલે છે, પણ પોતાના પતિનું અપમાન મેથી સહન ન કરી શક્યા. એટલું કીધું, મોટા ભાઈ માફ કરજો, તમે મોટા છો બરાબર છે, અમે નહીં આવીએ અને અમે અમારા પૂરતા આવતીકાલે પિતાજીનું શ્રાદ્ધ અમે કરશું. હા, જોઈ છે કેવું કરો છો. ઈ ટૂંકી વાત લઉં સાહેબ, આવી પરિસ્થિતિ આવી છે ને ત્યારે સમાજે ટેકો કરવાને બદલે તોડવી નાખ્યા છે. નરસિંહ મહેતા આવે છે, એની પત્ની કહે છે, સાંભળો છો કે હા મોટા ભાઈ આવ્યા હતા, કાલે પિતાજીનો શ્રાદ્ધ છે. કે હા. નરસિંહ મહેતા દર વર્ષે મોટા ભાઈની ઘરે જ જાય છે ને આપણે. સાંભળો, આજ મેં ના પાડી દીધી કે અમે નહીં આવીએ. અરે મેથી, શું કરવું? આપનો અપમાનજનક શબ્દ હું સાંભળી ન શકી એટલે મેં જ કીધું કે આવતીકાલે શ્રાદ્ધ અમે કરશું. અરે ગાંડી, આપણા ઘરમાં કાંઈ નથી, ઠાકોરને ધરવા માટેનું સામગ્રી નથી તો હરાધની સામગ્રી લાવવી ક્યાંથી? ત્યારે એને વાળી આપે છે. એક મારા નાકની વાળી છે, આલ્યો વેચી આવો. અને આપણે 5 જણા પૂરતું, હું, તમે, બે કોઈ જો સગા સંબંધી આવે તો ઠીક છે, નહીં ત્યારે એક ગોર બાપા આપણા 5 જણાનું એ વાળી લઈ. વાત તો બહુ મોટી છે, આપણે અનેક વાર સાંભળી છે, પણ તમે જો શ્રદ્ધા જુઓ, ભરોસો જુઓ. એ વાળી વેચીને લાવ્યા, પણ એ બધું સીધું સામગ્રી આવ્યું, ઘી ઘટ્યું. સવારના પોરમાં નરસિંહ મહેતો કહે છે કે મેથી લાવો તો પેલી ઘી લઈ આવું. અને ઘી લેવા જાય પેલા ચોરે જાય છે ને એટલું કહે છે કે બાપા આજે મારા ઘરે બરોબર એમ કહેવાય કે આખી મેથી નાત બેઠી છે. ચોરાવીને એટલું કીધું મોટા ભાઈને ત્યાં તો આપ જાશો બધાય, પણ આજે મારા ઘરે પણ મેં શ્રાદ્ધ રાખ્યું છે, આપ આવો. તો આખું ગામ ઊભું થઈ ગયું. તમે નરસિંહ મહેતા જો હરાદ કરતા હાગમટે બધા 400 ઘર હાગમટે. એટલે ગામે હું પછી નરસિંહ મહેતા શું કહ્યું, ત્યાં લે આટો મારજો, પછી મોટા ભાઈને ઘરે છે અને ફળિયા મળે આટો. એને એમ ન થવું જો કોઈ આવ્યા નહીં, ત્યાં હોય હું. પણ ઘટના બહુ અદ્ભુત છે. ટૂંકી વાત લઉં સાહેબ, નરસિંહ મહેતા આમ ગયા અને અહીંયા 400 ઘરના હમણાં જાવ તો જોતા હોત ત્યાં શું થાય છે. એક દુકાને ગયા, ઘી પાછું લઈ લીધું. વાત જાણીતી છે. આ વાત એ માટે કરું અમરીશભાઈ
કે વેપારી જુનાગઢનો નહીં હોય, બીજા રૂપમાં ભગવાન હાટડી ખોલીને બેહી ગયો છે કે આને ઘડી કીર્તન અહીંયા ગવરાવું ને તો ત્યાં હું પેલા પૂરું કરી લઉં, પેલા મનગર બે નરસિંહ ભેગા થઈ જાય. અને આયા માણસોના ટોળે ટોળા પડ્યા આવવાને ભગવાન નારાયણ પોતે એમ કે ભાઈ નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરી અને તેથી એમ કે ભાઈ એના પોતાના રસોઈયા લઈને આવ્યા લક્ષ્મીજીને બધા. લક્ષ્મીને કીધું તમે રહોડો સંભાળજો, હું એકલો રહું, ત્યાં જવું પડે. બધા જે આવે ને કે આવો બાપા આવો પધારો. માસી આવો હાડલો પહેરી નવાય, હાથ કર્યો. મેથી આપણા ઘરના ખોળામાં હોનાના તારવાળા હાડલા પડ્યા છે, એમાં એક આપો તો. ઓલી કે થીંગડા દઈ દઈને મરી ગઈ, હોનાના થામ હોય ક્યાં છે આમાં? પણ હવે બાઈ માણા બોલાય તો નહીં, જા ઓરડામાં નજર કરી તો સાહેબ હોનાના તારથી વણેલી હાડિયુંનો થપ્પો પડેલો. મેતીને શું છું ખબર? આ ભગતે દબ્બી રાખેલું તો છે જ તે. લોભમાં મને તોડવી નાખીને એને વરો હારો કરવો છે ને એટલે. હવે આવી હાડિયુંનું વિતરણ થાય પછી બાયું રહે. આંગણવાડીની હરખી હાડિયું મળે તો આપણે લાઈનમાં ઊભા રહી જાય. ઓલા ટપુડિયા ઝીણા ઝીણા હતા એ સોરેજીને કીધું કે ત્યાં તો ધુબાકા છે હે. અને જમના માને હાડી આપી હોનાના તારવાળી. ત્યાં કે તારી માને કે આમ જો આમ જૂની હાડી પહેરીને જાય, તરત પરિવર્તન આવે છે. થોડીક વાર પેલા કહે છે ખાલી ખાલી આટો માર લેજો અને પછી કીધું કે હવે ન્યા જ જાઓ. એટલું નહીં સાહેબ, હોનાની તારને એમ કહેવાય બોલ્ડર વાળા ધોતિયા બધાને પહેરવા આપ્યા, નાગરી પાઘડીઓ આપ્યો અને પછી તો ધુબાકો. મોટા ભાઈ માખ્યું ઉગતા ઉડાડે. એ તો દાદો કેમ કોઈ દેખાતા નથી. આ વાત એ માટે કરું છું, ઈશ્વરને આવતા જરાય વાર નથી લાગતી. શ્રદ્ધા તમારી હોવી જોઈએ ભલામણ. એના માટે તપ યોગની જરૂર નથી, પણ તમારો રસ્તો બરાબર હોવો જોઈએ. આપણે રસ્તે ચાલ્યા જઈએ. નહીતર એક ભાઈ એક ગામમાં હતા ને, એની હેરીએ કોઈથી નીકળે નહીં. બગા ભાઈ અવળી અવળી દેવો ગુરુમુખી વાણી. એના ગુરુ એવા હોય તો એવી જ હોય ને વાણી. એક ભાઈ મને કે આ તમે કલાકારોને બધું આવે ક્યાંથી વાંચો છો? મેં કીધું ગાડીઓની ક્યાંય સોંપડ્યું છે? મને કે ના. હું તો તમને આવડે ક્યાંથી? તમને એ આવડે, તમને આ ઉતરે છે યાર. જેવા ટાવર પાસે રહ્યો ને એવું કાર્ડ હોય મોબાઈલમાં ટાવર પકડે. BSNL પાસે તમે પછી જીઓ લઈને ઉભા રહ્યો તો એમાં ન આવે. તો જીઓના કાર્ડ ટાવર પાસે જાઓ તો એ પકડાય. એમ જેવા ટાવર પાસે તમે હશો ને, તમે કોની નજીક છો એના ઉપર મોટામાં મોટો આધાર છે. ઓલો ભાઈ ગામમાં કોઈને આમાં ફેરિયા સડવા દે છે, આલે લુખેશ નીકળ ને આખા ગામને કડે સડાવેલો. એક દી એનો દીકરો નિમાણો થઈને બેઠેલો, એટલે કોકે પૂછ્યું કેમ નિમાણો થઈને બેઠો? તા કે મારા બાપુજી ગુજરી ગયા. તો ઓલો કે તારા બાપે પહેલી વાર હારામાં હારું કામ આ એક કર્યું, જે સટકી ગયો ને. પણ ખરેખર થયું શું? બે દીકરા એના, પણ બે દીકરાને બાપો કડે ચડાવતો ગયો. બે દીકરાને મરતી વખતે બે દીકરા ઉપર ઉભેલા ને કીધું છોકરાઓ કે હા ગામ બહુ સારું છે હો બેટા. જો અંતે વિચાર તો આવ્યો, ગામ બહુ સારું છે. હું જેમ બોલ્યો એમ ગામે સ્વીકારી લીધું અને આખી અણીએ વયો ગયો. પણ હવે જો મારા પેટના હોવ તો મારી પાછળ એવું કામ કરજો, ગામ એમ કેવું જોઈએ ભાભો હારો હતો. અને પૈસાની ફેર એમાં કાંઈ ઘટે નહીં. અરે કે બાપા તમે તારા ટેસ્ટથી તમે તારા નીકળી જાઓ, જ્યાં જાઓ હોય ના જાઓ, પણ બાપા અહીંથી જાઓ એમ. તમે તારા ટેસ્ટથી નીકળી જાઓ. તમારી વાહે એવા ધુબાકા કરી ગામ કેવું જોવે કે નહીં બાપો બહુ હારો. બાપો ગુજરી ગયો, બાનું 12મું ગયું, પછી બે ભાઈ બેઠા કે મોટા ભાઈ હવે શું પાછળ કરી બાપો હારો થાય? ભલે આપણી પાસે પૈસાની બહુ ફેર છે, ભગવાનની દયા છે. આયલી કુંડલા સુધીના ગામ, ભલે આપણે ગામ ધોળા બંધ આમ ઝેર સુધીના, આમ શું આવે ગાડિયાધાર, આમ આવે આમ વીજપડી સુધીના, આમ ગારિયાધાર સુધીના.
84 ગામના માણસોને ભલે બોલાવવા પડે અને બાપા પાછળ એ ગામ ધવાડા બાઈન ભાગવત કથા તમામ સંતો ધુબાકો કરી તાકે એવું કરે બાપાનું નામ મોટું ન થાય કે તો ગામ એમ કહે કે એની કરતા એના છોકરા હારા, મારી દીકરે વાહ ધુબાકો કર્યો. બાપ ભલે ગમે એવો હતો પણ છોકરા બહુ હારા, એમાં મોટા ભાઈ હારા આપણે થાય. પણ બાપા તો એમ કહેતા ગયા ગામ એમ કેવું જોવે કે એનો બાપ બહુ હારો હતો. તાકે તો ખર્ચો કરવાની જરૂર નથી કે તાકે તો ખાલી ધોકો લ્યો. બાપા તો ખાલી ગાળું જ દેતા ને કે હા આપણે બે રાખો, બે હાંજે 2 કોથળીઓ પીને નીકળ્યો. જે હામો મળે ને ગાળી દે ને હામો બોલે ધોકો નાખે. બેએ ગામનો ઉપાડો લીધો. એનું ગામ કહેતું થઈ ગયું આની કરતા એનો બાપ બહુ સારો હતો. એરું કીડ્યો હોય ને વીસી કરડાવી ગયો ને એટલે પછી એ વીસીની વેદનામાં એરુનો ઉપાડો ન થાય. આવું કરડાવતા નહીં. એક પીડા ને બીજી પીડા ભાંગી દે છે. આપણા હૃદયમાં પીડા એ જ હોવી જોઈએ.